નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સલામ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યાએ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વડોદરા શહેરના નાગરવાડા સૈયદપુરા વિસ્તારમાં પીરજી શહીદ દરગાહ પાસે આવેલા મરકઝ મસ્જિદ ખાતે સલામ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, રક્તદાન કર્યું હતું। જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે અને માનવ જીવન બચાવી શકાય તેવા હેતુથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ उत्साहभेर रक्तदान कर्યું હતું અને 110 થી વધુ યુનિટ રક્તદાન થયું હતું। આ કાર્યક્રમમાં મુફ્તી ઇમરાન આબિદ બાપુ સૈયદ, જુનેદ સૈયદ, પૂર્વ કાઉન્સિલર ફરીદ કટપીસવાલા તેમજ શેજાદ શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો। સલામ ફાઉન્ડેશન દ્વારા લોકોને રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન રક્તદાતાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સલામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓ, મહેમાનો અને સહયોગી લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। છેલ્લા 7-8 વર્ષથી સલામ ફાઉન્ડેશન સારી કામગીરી કરી રહી છે। જો એક માણસની જાન બચાવી કે આખા જગતના તમામ માણસોની જાન બચાવવા બરાબર છે। તમારા એક જાતના એક મોટો ભર છે। આ કાર્ય બહુ સારું છે। કોઈને ઇમરજન્સીની જ્યારે બેડની જરૂર પડે છે અને જાન જોખમમાં છે તો સલામ ફાઉન્ડેશન ટ્રસ્ટ જો આવા કેમ્પો રાખે તો વડોદરા શહેરના આજુબાજુ ડિસ્ટ્રિક્ટમાંથી આવતા લોકો, શહેરના લોકોને આનો પૂરો લાભ મળે અને આ કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે। આ તમારા સલામના જેટલા બી મેમ્બર છે તમામને હું શુભકામના આપું છું કે આજે ઈદે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો યૌમ પેદાઈશ દિવસ છે। આ દિવસે જે અમારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને પેગામ આપેલું છે, એક માણસની જાન બચાવી આખા જગતના તમામ માણસોની જાન બચાવવા બરાબર છે। પેગામનો તમે અમલ કરો છો એ બદલ તમને અભિનંદન આપું છું। अस्सलाम वालेकुम। सलाम फाउंडेशन हर साल 7 साल से ब्लड कैंप आयोजन रखते हैं। हर साल ईद मिलादुन्नबी पे है और बहुत अच्छा प्रोग्राम हुआ और मेरे को बहुत खुशी हुई कि बहुत अच्छा प्रोग्राम करते और कायम इंशाल्लाह करते रहे। अभी अल्लाह के करम से 100 यूनिट जैसा हो गया है और सब अजू टाइम है 1-2 कलाक और आके लोग जुड़े और ब्लड कैंप को आगे बढ़ाए।